હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ઓવમ પિકઅપ એટલે કે ઈંડા લેવાની પ્રક્રિયા પછી કઈ કઈ સાવધાની રાખવી જોઈએ એ વિશે વાત કરીએ. ઓવમ પિકઅપ એ એક માઇનોર પ્રોસિજર છે જે જનરલ એનેસ્થેશિયાના અંડરમાં થતી હોય છે. ઓવમ પિકઅપ બાદ યુઝ્યુઅલી 24 કલાક આરામ કરવો ખૂબ જરૂરી છે. ભારે વજન ઉપાડવાનું ટાળવું, લાંબી મુસાફરી ટાળવી, હેવી એક્સરસાઇઝ ન કરવી જોઈએ, 2 થી 3 દિવસ સંબંધ ન રાખવો જોઈએ અને આલ્કોહોલ, ધૂમ્રપાન કે બહારનું જંક ફૂડ ખાવાનું બિલકુલ બંધ કરી દેવું જોઈએ. યુઝ્યુઅલી હાઈ પ્રોટીન ડાયટ ખૂબ જરૂરી છે, જેવા કે ફણગાવેલા મગ, કઠોળ, ઈંડા અને ડ્રાય ફ્રૂટ. અને હાઇડ્રેશન પણ એટલું જ મહત્વનું છે, તો તમારે 2.5 થી 3 લીટર જેટલું પાણી પીવું ખૂબ જરૂરી છે. ઘણીવાર ઓવમ પિકઅપ પછી પેટમાં સામાન્ય દુખાવો થવો કે પછી માઇનર બ્લીડિંગ સ્પોટિંગ થવું સામાન્ય છે, પણ જો તમને વધારે દુખાવો થાય, વધારે બ્લીડિંગ થાય, વોમિટ કે ઉબકા થાય તો તરત જ તમારા ડોક્ટરનો કન્સલ્ટ કરવો ખૂબ જરૂરી છે. મન શાંત રાખો, ધીરજ રાખો, પોઝિટિવ રહો, તણાવ મુક્ત રહો અને સ્ટ્રેસ ફ્રી રહો. શાંત મન અને સ્વસ્થ શરીર એ IVF ની સફળતાની પ્રથમ ચાવી છે.